રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 4-5 પરથી ચડતા હવે પગ નહીં દુખે। જી હા, અહીં એસ્કેલેટરનું ઉદ્ઘાટન વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી સહિતના મહાનુભાવોના સાથે કરવામાં આવ્યું હતું। વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત પ્લેટફોર્મ 4 અને 5 પર મુસાફરોની સુવિધા માટે 1.18 કરોડના ખર્ચે નવીન એસ્કેલેટર બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજરોજ સાંસદ હિમાંગ જોશી તેમજ નવીન ડીઆરએમ રાજુ ભડકે હાથે થયું હતું, જેને પગલે ખાસ કરીને સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોને સરળતા રહેશે। આ પહેલા પ્લેટફોર્મ 1 અને 6 પર એસ્કેલેટરની સુવિધા ઊભી કરાઈ હતી। વિવિધ પ્લેટફોર્મ પર એક પછી એક એસ્કેલેટરની સુવિધા ઊભી કરાઈ હતી। પ્લેટફોર્મ 4 અને 5 પર રેમ્પની સુવિધા હતી, પરંતુ એસ્કેલેટર ન હતું, જેથી ત્યાં પણ આ સુવિધા ઊભી કરવામાં આવી છે। ત્યારે સાંસદ હિમાંગ જોશી દ્વારા એસ્કેલેટરને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી। સાથે જ વડોદરા શહેર તેમજ અન્ય રાજ્યોમાંથી મુસાફરી કરતા લોકોને પણ સામાન લઈને અવરજવર કરવામાં રાહત મળશે। સાથે જ અન્ય એક ટ્રેન નવીન પણ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવનાર છે। ત્યારે તેઓએ રેલ પ્રધાન અશ્વિની કુમાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો। આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાથે વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય રેલવે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીના માર્ગદર્શન હેઠળ આધુનિકતા અને સુગમતાના સમન્વયથી કાર્ય કરી રહી છે। આપણે જોઈએ તો વડોદરાનું જે મુખ્ય વડોદરા જંકશન રેલવે સ્ટેશન છે, એમાં પ્લેટફોર્મ નંબર 4 અને 5નું સંયુક્ત જે પ્લેટફોર્મ છે, ત્યાં મુસાફરોની તાતી જરૂરિયાત એવી હતી। મહિલાઓ, વૃદ્ધો, બાળકો સાથે મળી અને તે લોકોને જ્યારે એસ્કેલેટરની એક તાતી જરૂરિયાત ઊભી થતી હતી અને તે લોકો જ્યારે સીડી ચડે તો સીડી ચડવામાં એમને વજન પણ સાથે હોય એટલે એમને ઘણી શારીરિક તકલીફો પણ થતી હતી। તેનું નિરાકરણ આજે આ એસ્કેલેટરના ઉદ્ઘાટનથી અષ્ટમીના દિવસે કરવામાં આવ્યું છે। આ 1.25 કરોડના ખર્ચે બનેલું એસ્કેલેટર અને આ એસ્કેલેટરની અંદર 1 કલાકની અંદર 9000 જેટલા પેસેન્જર્સ પોતે એમાં પરિવહન કરી શકે એ પ્રકારનું આ એસ્કેલેટર છે અને આ એસ્કેલેટરથી વડોદરાની જનતાને ખૂબ સુવિધા થવાની છે। એ બદલ હું રેલ મંત્રાલયનો ખૂબ ખૂબ આભાર માનું છું। ओके, थैंक यू। हाँ जी, वो तो बड़ी अच्छी चीज़ आज माननीय लोकसभा सदस्य जोशी सर टाइम निकाल पाए। ये फैसिलिटी जो है ये बहुत ही महत्वपूर्ण थी बड़ौदा के लिए। इसमें काफ़ी स्थानीय जो लोक प्रतिनिधि है, जोशी सर खुद है, इन लोगों का काफ़ी प्रयत्न रहा, उससे ये कार्य हो पाता है। तो आज जो है ये बड़ा महत्व, क्योंकि 4-5 प्लेटफॉर्म बड़ी भीड़ की जगह होती है और उनको निकालने के लिए और मुख्य रूप से महिलाएं, वृद्ध है, उनको चढ़ के आने के लिए ये बड़ा ही आसान जरिया हुआ है, जिससे कि लोग यहाँ से ऊपर आ पाएंगे और डिस्पर्सल जिसे हम कहते हैं वो बड़ा आसानी से हो पाएगा। तो ये बड़ी खुशी की बात है कि माननीय लोकसभा सदस्य जोशी सर ने, डॉक्टर जोशी सर ने इसका उद्घाटन किया है। तो और इससे ये एक शुरुआत है। हमारी कोशिश रहेगी रेलवे प्रशासन की कि और सुविधाएं हम इस महत्वपूर्ण स्टेशन पे उपलब्ध कराएं। थैंक यू जी। बड़ौदा के लिए क्या प्राथमिकता रहेगी आपकी? बड़ौदा के लिए प्राथमिकता बड़ी क्लियर है। चार्ज यानी बड़ौदा तो मेरे लिए नया नहीं है, हम लोग बड़ौदा ही नौकरी ज्वाइन करते हैं। तो मुख्य हमारा जो माननीय मंत्री साहब का जो आदेश है वो तो हमारे पहले यात्री सबसे महत्वपूर्ण है, उनकी सुरक्षा सबसे महत्वपूर्ण है, साथ में उनको सुविधाएं देनी जो है, उनके आराम से लोग यहाँ आए और फिर उस हिसाब से ट्रेन में जाए और ट्रेन से आए तो आराम से बाहर जाएं। तो उसके लिए जो निरंतर जो भी प्रयास करने हैं तो उसके हमारे आदेश हमें मिलते रहते हैं रेल मंत्रालय से, माननीय मंत्री जी से। तो उस स्टेप पे हम लोग कदम से कदम चीज़ें जो है और यहाँ इम्प्रूव करते जाएंगे। धन्यवाद।